મહત્વના સમાચારથી શરૂઆત વડોદરામાં પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા સામે લોકોમાં રોષ ચરમસીમાએ પહોંચ્યો છે। લોકોએ આરોપીની જીપ પર હુમલો કર્યો। ટોળાએ પીસીઆર વાનનો પીછો કર્યો। હત્યારા બાબરને સુરક્ષિત સ્થળે લઈ જવાયા હોવાના આરોપ લગાયા। આરોપીને જનતાને સોંપી દેવા માંગ કરી છે। પોલીસ મથકની બહાર અફરાતફરી મચી ગઈ છે, જેને લઈ ચુસ્ત બંદોબસ્ત પોલીસનો ખડકી દેવામાં આવ્યો છે। વડોદરામાં પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા કરી દેવાઈ। તપનની હત્યા થતાં જ પરિવાર રોષે ભરાયો છે, સ્થાનિકો રોષે ભરાયા છે, હિન્દુ સંગઠનમાં રોષ જોવા મળી રહ્યો છે। આ સાથે જ આરોપી બાબરને સુરક્ષિત જગ્યાએ લઈ જતા ત્યાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। આ સાથે જ પોલીસ પર પણ આક્ષેપ કરવામાં આવ્યા કે પોલીસ નબળી કામગીરી કરી રહી છે, આરોપીને બચાવી રહી છે, તેને મોતની સજા આપવી જોઈએ તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા। આ સાથે જ આરોપીને લોકોને સોંપી દેવામાં આવે તેવી માંગ કરી હતી। તો જે ગાડીમાં આરોપી બાબરને બેસાડવામાં આવ્યો તે પીસીઆર વાન પર પણ લોકોએ હુમલો કર્યો હતો, પથ્થરો માર્યા હતા। આરોપીને બહાર લાવો, અમને સોંપી દો તેવી માંગ કરી હતી। તો જે વડોદરામાં હત્યાનો બનાવ બન્યો, ગુનેગારો હવે બેફામ બન્યા છે, જાણે કે કોઈનો ડર જ નથી। કાયદો વ્યવસ્થાને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે। જરાય કાયદાનો ડર ના હોય તેમ ખુલ્લા જાહેરમાં, જાહેર રસ્તા ઉપર ફાયરિંગની ઘટનાઓ, હત્યાની ઘટનાઓ બની રહી છે। લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવી રહ્યા છે। નાની નાની બાબતોમાં મામલાઓ ઉગ્ર બની જાય છે અને હત્યાને અંજામ આપવામાં આવે છે। વડોદરામાં પણ કંઈક આવો જ બનાવ બન્યો। પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રની હત્યા કરી દેવામાં આવી। તો ટોળાએ પીસીઆર વાન પર પણ હુમલો કર્યો હતો। સૌથી પહેલા તો તેમણે જે પીસીઆર વાનમાં બાબર આરોપી જેને બેસાડવામાં આવ્યો હતો તેનો પીછો કર્યો અને ત્યારબાદ હુમલો કરવામાં આવ્યો હતો। પૂર્વ નગરસેવકના પુત્રની હત્યા કરવામાં આવી, જેના પર હવે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે। તો પોલીસ મથકની બહાર તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે અને લોકો વિરોધ કરી રહ્યા છે, સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। બાબર કરીને એક વ્યક્તિ છે જે જ વિસ્તારનો રહીશ છે, એ ત્યાં એસએસજી પાસે જાય છે અને ત્યાં હાજર તપન નામના વ્યક્તિને છરી મારી દે છે, જેના કારણે પછી તાત્કાલિક પોલીસને વર્દી મળે છે। તો પોલીસ ત્યાં પહોંચી ગયેલી હતી અને એફઆઈઆર દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। આરોપીને અટક કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। એફએસએલને બોલાવી અને તેમજ અન્ય પુરાવા એકઠા કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। અચ્છા મેડમ, કેટલી એફઆઈઆર થશે? કારણ કે બે જગ્યા પર ઘટના બની છે। 2 એફઆઈઆર દાખલ કરવામાં આવશે। કોના કોના ઉપર એફઆઈઆર થશે અને અત્યારે કોણ કોણ પકડાયા છે? જે ફરિયાદી નામ આપેલા છે તમામને અમે લોકો એફઆઈઆરમાં સામેલ કરેલા છે। ફૂટેજ ચેક કરી અને આરોપીને આઈડેન્ટિફાઈ કરીને પણ અટક કરવામાં આવશે। પકડાયો છે એવી વાત છે? હાલ બધાને અટક કરવાની કાર્યવાહી ચાલુ છે। તમામ જે આરોપીઓ હતા તેમની અટક કરવાની કાર્યવાહી અત્યારે ચાલી રહી છે। પોલીસ અધિકારીનું કહેવું છે જો કે પોલીસ સ્ટેશનની બહાર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસે જ્યાં પહોંચી હતી ત્યાં પણ લોકોના ટોળા હતા। પોલીસ સ્ટેશન કારેલી બાગની આસપાસ મહિલા પોલીસ પણ બોલાવવાની ફરજ પડી હતી, તે રીતનો ઘાટ સર્જાયો હતો। મહિલાઓના પણ ટોળે ટોળા ત્યાં ઉમટી પડ્યા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો અને આરોપીને કડકમાં કડક સજા આપવામાં આવે, કડકમાં કડક સજા થાય તેવી માંગ પરિવાર દ્વારા અને સાથે જ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે। વડોદરામાં જે હત્યાનો બનાવ બન્યો છે, પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા થઈ છે, જેને લઈ લોકોમાં રોષ છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા વડોદરાથી કૃણાલ શર્મા અમારી સાથે જોડાયા છે। કૃણાલ, લોકોમાં રોષ ચરમસીમાએ છે, જો કે આરોપીને સ્થાનિકોને સોંપવામાં આવે, પરિવારને સોંપી દેવામાં આવે તેવી પણ માંગ કરી રહ્યા છે। બિલકુલ, જે રીતે પૂર્વ કોર્પોરેટર રમેશભાઈ પરમારના પુત્ર તપન પરમારની હત્યા કરી દેવામાં આવી બાબર અને સાથે જ તેની પત્નીની હાલ ધરપકડ કરીને તેને સુરક્ષિત જગ્યા ખસેડી દેવામાં આવ્યા છે। વહેલી સવારથી જે ભાજપના નેતાઓ છે એ અહીંયા કારેલીબાગ પોલીસ મથકે અહીંયા પહોંચ્યા છે અને સાથે જ તેઓમાં પણ રોષ છે। ભૂપેન્દ્ર લાખાવાલા પૂર્વ મંત્રી છે, ભાજપ પ્રમુખ ડૉક્ટર વિજય શાહ, ધારાસભ્ય યોગેશ પટેલ પણ અહીંયા છે। કાકા, આ હત્યાનો મામલો છે, લોકોમાં રોષ ખૂબ જ છે। અત્યારે લોકો રોષ પ્રગટ કરી રહ્યા છે, આ પ્રકારનું કૃત્યને વખોડી રહ્યા છે, કઈ રીતે જુઓ તમે? ડોક્ટર સાહેબ, લોકોમાં ખૂબ રોષ છે। લોકોમાં ખૂબ જ રોષ છે। રોષ તો હોય જ ને। હવે
રોષ તો હોય જ ને. હત્યા થાય તો રોષ ના હોય. એ તો હજી લોકો શાંત છે. રોષ છે પણ શાંત છે. જીપનો પણ પીછો કર્યો અને પબ્લિકને સોંપી દેવામાં આવે હત્યારાઓને એવું કહેવામાં આવે એ તો પબ્લિક કે યાર. રોષ છે એ હકીકત છે. કડક સજાની માંગ છે. એ તો કડક તો હોય જ ને યાર. ધીરજભાઈ, લોકોમાં રોષ છે, કડકમાં કડક સજા થાય આરોપીઓને તેવી માંગ છે. સરકાર કડક હાથે કામ લઈને એની સામે એક્શન લેશે અને મેં આદરણીય ગૃહમંત્રીશ્રીને પણ રજૂઆત કરી છે. આવા બેફામ તત્વોની સામે એક દલિત સમાજનો યુવાન એની નિર્મમ રીતે હત્યા કરી છે, એટલે એની સામે કડકમાં કડક સજા થાય. પોલીસે કાર્યવાહી કરી છે અને આવા ગુનેગારો, આવા તત્વો ફરી વખત માથું ન ઉચકે અને હિન્દુ સમાજની સામે આ પ્રકારે હિંસા કરીને આતંકનું વાતાવરણ ન પેદા કરે એ માટે પોલીસ પણ એક્શન લે એ માટે અમે પૂરી રજૂઆત કરી છે. રમેશભાઈ, લોકો એવું કહી રહ્યા છે કે પબ્લિકને સોંપી દેવામાં આવે. બાબરનું ગુનાહિત પ્રવૃત્તિ પહેલેથી હતી. તેમના પિતા છે રમેશભાઈ, પૂર્વ નગરસેવક છે. તેઓ હાલ કંઈ પણ કહેવાની પરિસ્થિતિ નથી, કારણ કે સ્વાભાવિક છે, પોતાના પુત્રની હત્યા થઈ. 3 દિવસ પહેલા જ પૂજા કરતો તપનનો વિડીયો વાયરલ થયો છે. ભાજપના નેતાઓ અહીંયા આવ્યા છે, સાથે જ કડક સજા થશે. ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે પણ ટેલિફોનિક વાતચીત થઈ છે તેવું કહી રહ્યા છે. ત્યારે લોકોમાં રોષ છે, તેવું કહી રહ્યા છે કે આ પબ્લિકને આરોપી સોંપી દેવામાં આવે, પરંતુ બાબર પહેલેથી જ હિસ્ટ્રી શીટર છે અને તે વિવિધ ગુનાઓમાં એસએસસી આરોપીને સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યો છે. ક્યાં લઈ જવામાં આવે, કોઈ વિગત સામે? વિજયભાઈ, આ સમગ્ર જે ઘટના છે હાલ, ભાઈ જો અમારો કોર્પોરેટર મારી સાથેનો કોર્પોરેટર છે એટલે મારે કશું બોલવા જેવું છે જ નહીં અત્યારે. પણ જાહેરમાં હત્યા કરી દેવાય, મારા પાસે કોઈ શબ્દ જ નથી બોલવા માટે. સજા શું થવી જોઈએ? સજા તો કાંઈ સરકાર કરશે, કોર્ટ કરશે, પોલીસ કરશે. અત્યારે અમારી પાસે કોઈ શબ્દ નથી. હરીશભાઈ, શબ્દો તો નથી પણ દુઃખ તો છે. હાલ અહીંયા મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉમટ્યા છે. હાલ કંઈ પણ કહેવા તૈયાર નથી, પરંતુ એક વાત ચોક્કસ છે કે આ ઘટનાથી તમામ હતપ્રભ છે, કારણ કે જાહેરમાં જે રીતે હત્યા કરી દેવામાં આવી અને તેને લઈ જઈ લોકોમાં રોષ છે અને ભાજપના પદાધિકારીઓમાં પણ રોષ છે. સાથે જ તેઓ હાલ મૌન સેવી રહ્યા છે. એટલે ભાજપના જેટલા પણ હોદ્દેદારો ત્યાં પહોંચ્યા છે, બધા જ અત્યારે મૌન સેવીને બેઠા છે, કંઈ પણ બોલવાની ના પાડી રહ્યા છે. પરંતુ બીજી બાજુ સવાલ એ થાય કે રાજ્યમાં ભાજપની સરકાર છે, કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. ગૃહ રાજ્યમંત્રી એક તરફ વાતો કરે છે કે કડક કાર્યવાહી કરીશું, કોઈને પણ છોડવામાં નહીં આવે. જે લુખ્ખા તત્વો, આવારા તત્વો બેફામ બન્યા છે એ બધા ઉપર લગામ લગાવવામાં આવશે. પણ સાહેબ, આ ક્યારે લગામ લગાવવામાં આવશે? કેમ કે રોજ દરરોજ આવી જ ઘટનાઓ રાજ્યમાં બની રહી છે. બિલકુલ, જે રીતે પૂર્વ કોર્પોરેટર રમેશભાઈ પરમારના પુત્ર તપન પરમારની હત્યા કરી દેવામાં આવી, બાબર અને સાથે જ તેની પત્નીની હાલ ધરપકડ કરીને તેને સુરક્ષિત જગ્યા ખસેડી દેવામાં આવ્યા છે. વહેલી સવારથી જે ભાજપના નેતાઓ છે એ અહીંયા કારેલીબાગ પોલીસ મથકે અહીંયા પહોંચ્યા છે અને સાથે જ તેઓમાં પણ રોષ છે. ભૂપેન્દ્ર લાખાવાલા પૂર્વ મંત્રી છે, ભાજપ પ્રમુખ ડૉક્ટર વિજય શાહ, ધારાસભ્ય યોગેશ પટેલ પણ અહીંયા છે. કાકા, આ હત્યાનો મામલો છે, લોકોમાં રોષ ખૂબ જ છે. અત્યારે લોકો રોષ પ્રગટ કરી રહ્યા છે, આ પ્રકારનું કૃત્ય વખોડી રહ્યા છે. કઈ રીતે જુઓ તમે? ડોક્ટર સાહેબ, લોકોમાં ખૂબ રોષ છે. લખાવાલા સાહેબ, લોકોમાં ખૂબ જ રોષ છે. રોષ તો હોય જ ને. હવે રોષ તો હોય જ ને. હત્યા થાય તો રોષ ના હોય. એ તો હજી લોકો શાંત છે. રોષ છે પણ શાંત છે. જીપનો પણ પીછો કર્યો અને પબ્લિકને સોંપી દેવામાં આવે હત્યારાઓને એવું કહેવામાં આવે. એ તો પબ્લિક કે યાર. રોષ છે એ હકીકત છે. કડક સજાની માંગ છે. એ તો કડક તો હોય જ ને યાર. ધીરજભાઈ, લોકોમાં રોષ છે, કડકમાં કડક સજા થાય આરોપીઓને તેવી માંગ છે. સરકાર કડક હાથે કામ લઈને એની સામે એક્શન લેશે અને મેં આદરણીય ગૃહમંત્રીશ્રીને પણ રજૂઆત કરી છે. આવા બેફામ તત્વોની સામે એક દલિત સમાજનો યુવાન એની નિર્મમ રીતે હત્યા કરી છે, એટલે એની સામે કડકમાં કડક સજા થાય.
પોલીસે કાર્યવાહી કરી છે અને આવા ગુનેગારો, આવા તત્વો ફરી વખત માથું ન ઉચકે અને હિન્દુ સમાજની સામે આ પ્રકારે હિંસા કરીને આતંકનું વાતાવરણ ન પેદા કરે એ માટે પોલીસ પણ એક્શન લે એ માટે અમે પૂરી રજૂઆત કરી છે. રમેશભાઈ, લોકો એવું કહી રહ્યા છે કે પબ્લિકને સોંપી દેવામાં આવે. બાબરનું ગુનાહિત પ્રવૃત્તિ પહેલેથી હતી. તેમના પિતા છે રમેશભાઈ, પૂર્વ નગરસેવક છે. તેઓ હાલ કંઈ પણ કહેવાની પરિસ્થિતિ નથી, કારણ કે સ્વાભાવિક છે પોતાના પુત્રની હત્યા થઈ. 3 દિવસ પહેલા જ પૂજા કરતો તપનનો વિડીયો વાયરલ થયો છે. ભાજપના નેતાઓ અહીંયા આવ્યા છે, સાથે જ કડક સજા થશે. ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે પણ ટેલિફોનિક વાતચીત થઈ છે તેવું કહી રહ્યા છે. ત્યારે લોકોમાં રોષ છે, તેવું કહી રહ્યા છે કે આ પબ્લિકને આરોપી સોંપી દેવામાં આવે, પરંતુ બાબર પહેલેથી જ હિસ્ટ્રી શીટર છે અને તે વિવિધ ગુનાઓમાં એસએસસી ભાજપના નેતાઓ તો ત્યાં સાંત્વના પાઠવવા માટે પહોંચી ગયા છે, પરંતુ તેમનું મૌન અને બીજા એક નેતાનું અઠહાસ્ય જે ઘણું બધું કહી જાય છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમાર, જેમનો દીકરો તપન પરમાર, જેની હત્યા કરી દેવામાં આવી, હત્યારાને પકડી લેવામાં આવ્યો છે, પરંતુ ત્યાં બેઠેલા નેતાઓ તો કહી રહ્યા છે કે આક્રોશ તો હોય ને, શા માટે ન હોય, હત્યા થઈ છે ને એ પણ એક હાસ્ય સાથે કહી રહ્યા છે. શરમ આવી જોઈએ આવા નેતાઓને, કારણ કે સરકાર તમારી છે, કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળેલી છે, એટલા માટે ગુજરાતમાં આવા બનાવો બની રહ્યા છે.